નમસ્કાર મિત્રો, ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે અને ગુજરાતની વાતોમાં તો પહેલાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો કીધું છે ને, ગુજરાતની વાતો લાવે એવું કોઈ ન લાવે. તો ફરીથી એવો એક નવો વિડીયો સામે લઈને આવી ગયા છે કે આ માં છોદામણો જેમ ફાવે એમ ગાળી બોલી રહ્યો છે ગુજરાતની જનતાને, ગુજરાતની પોલીસને અને બધી રીતે ભોસડીના આવા ફેમસ થવા હાટું હું નથી કરી રહ્યા અત્યારે. તો મિત્રો એ વિડીયો હું આગળ હમણાં તમને દેખાડું ને આવા કેટલાય માદરચોદ એવા છે ભોસડીના. પહેલાં તો આપણે આ માદર શોધને જ કહીએ, જે હિન્દુ સમાજને પણ ગાળી દઈ રહ્યો છે અને બીજા પણ મતલબમાં બધા હિન્દુને ગાળું દઈ રહ્યો છે અને પછી આખી ગુજરાતની જનતાને પણ ગાળું દઈ રહ્યો છે. ને આ ભોસડીનાને એટલી માં છોદો ને કે આ ભોસડીને બીજી વાર કોઈ ગાળ બોલવા લાયક ન રહે. તો મિત્રો વિડીયો હવે હું તમને બધાને બતાવું અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો. જો મોદી માં ચોદામણા, જો ગુજરાત પોલીસ માં ચોદામણી, ખાખી તમારી માને ચોદું. એક વસ્તુ સાંભળી લો, ઘરમાં તમે બેહાડી રાખો 8 મહિનાથી, તમારી રાજનીતિમાં ચોદાવીને તમે બેહાડી રાખ્યો છે, બરોબર. ઘરમાં બેહીને હું માં ચોદામણાવ, તમારી આ મનમાં તમારી યારે વાત કરવા નથી પેદા થયો, બરોબર છે. તમે 10,000ની 5,000ની 7,000ની માં ચોદામણાવ જે નોકરીઓ આપીને તમે મને કરાવતા, પણ એમાં તમારા મનમાં વાત થતી નહીં. હું અહીંયા ઘરમાં 8 વર્ષથી બેઠો છું. હું અહીંયા ઘરમાં બેઠો માં ચોદામણા ના એ કે પોલીસ વાળા હારે વાત કરે, ના એ કે નેતા વાળા હારે વાત કરે, ને ગમે ની હારે વાત કરે. અને માં ચોદામણા જો ગુજરાતની જનતા તમારી માને ચોદું સમજી લો કે હવે છે ને આ રીતની મોદીને, હર્ષ સંઘવીને અને ગુજરાતના ડીઆઈજીને જે રીતની મા બેનની ગાળો દઉં છું ને, માં ચોદામણાઓ આ રેકોર્ડિંગ છે, આ વિડીયો છે, આ પ્રૂફ છે. તમારી બેનને ચોદું જે થતું હોય ને ઉખાડી લો, જાઓ એક બાપની ઓલાદ છો ને સાબિત કરો. બાકી માં ચોદામણા આવે કે ગુજરાતી એની માં નો ચોદાવવો જોઈએ મનમાં. તમારી બેનને ચોદું લાગટ કહું છું આખી દુનિયાને, માં ચોદામણા ગુજરાતી થઈને માથે નહીં ઓળતા. માં ચોદામણા આત્માના પેટના છો, તારો બાપ પરમાત્મા, એક પરમાત્મા વર્ષી આખી દુનિયાની એક જ આત્મા. તમે માં ચોદામણા બધા મારા માટે એક સમાન જ છો. એટલે એક જ રીતનું બધા નિયમ અપનાવી દો, યુનિટી તમે દેખાડો ને બાંધવાની. ગુરુજીએ કીધું, ગુરુજીને ચમકવું છે, મતલબ ગુરુજીને ચમકવું છે. માં ચોદામણો ગાળો સાંભળેલી ને હુકુમત કોની છે ખબર પડી ગઈ ને, આ તારી સરકાર ભારત સરકારની. અને આ ગૌરંગ જાદવ જે બનાવશે ને હિન્દુસ્તાન બનાવશે. તમારી બેનને ચોદુઓ, હિન્દુઓ તમારી માનો ભોસડો. માં ચોદામણાઓ કયો મન નથી, પરમાત્મા નથી, તમારી માને ચોદું. તમારા ધંધાની તો માને ચોદીશું. ભોસડીનો પરમાત્માના નામે, ભગવાનના નામે, ધર્મના નામે જે ધંધો કરો છો ને હિન્દુના પેટના, તમારા હિન્દુના ધર્મની માનો ભોસડો. આ તારો બાપ કોણ દેખાય છે તારી માને ચોદું? હિન્દુ નથી તો કોણ છે આ? એમ આ ચોદામણા એકનો એક જ બાવો હોય, બાવો એક હોય, નેતા એક જ હોય, અને ઓલું એક જ હોય, રાજા એક જ હોય. બાકી જે બધા પેદા થાય ને એ માં ચોદામણા વાદે વાદે પાદકડા પેદા થાય હો. ના મરદની નસલમાંથી છે ને માં ચોદામણા તમારી જેવા જ પેદા થાય, એકબીજાની કોપી મારવા વાળા જ પેદા થાય. એટલે માં ચોદામણા આખા હિન્દુને, આખા નાગા બાવાને ને એક બાવાને ને એક અખાડાને ભગવાને કહું છું, યોગીની માનો ભોસડો. માં ચોદામણા તમે હું લોડાની નસ ખેંચીને નામર્દ થવાના? માં ચોદામણા તમે જ નામર્દ છો, તમે હું ગામને મર્દ બનાવવાના? સમજો ને યોગી, તું તારી જાત જ નામર્દની છે. આ ભગવો જે છે એ જ નામર્દનો છે. તમે કોની થીમ ઉપર ચાલો છો? હિન્દુની થીમ ક્યારથી તમે અપનાવવા માંડી હે મોદી માં ચોદામણા? આ છે તારી સરકાર, આ છે ભારતની સરકાર. બતાવો તમારી બેનને ચોદે આર્મી મિલિટરી વાળાને હું છે મોદીની દશા આયા ગુજરાતમાં, સમજ્યા ને? અને માં ચોદામણા બીજો કોઈ સીટ ખુરશી જોઈએ હિન્દુસ્તાનની ખુરશી? હું ગૌરંગ જાદવને ગુજરાતની ખુરશી કે હિન્દુસ્તાનની ખુરશી? બાકી ગમે એ મુખ્યમંત્રી બનશે, ગૃહમંત્રી બનશે ને, બધાની મા બેનનો ભોસડો. તમે પેલા રાજનીતિ કરી, નેતાગીરી કરીને ભાઈઓની તાકાત બતાવીને આ માં ચોદામણો એકલો પેદા થયો. હવે તમારી માને ચોદે આખી એક જાત ભેગી થઈને તમે તમારી માં ચોદાવો. આવો મને મારવા, તમારી બેનને ચોદું, તમારી બેનનો ભોસડો જ ફાળવો છે. પરમાત્મા મેળા પછી હવામાં હું કામ ઉડે? પરમાત્મા તો કેટલા કિલોનો છે ને તમારી માનો ભોસડો કઈ રીતનો ફાળશે ને એ તમારી બેનને ચોદે નથી ખબર તમને. આ મજાક નથી. તમે માં ચોદામણો મનમાં આવીને માં ચોદો છો. હું તમને મોઢે આવીને બોલું છું અને તમે નામદના પેટના આવ, તમારી માં રંડી, તમે માં ચોદામણો મનમાં આવીને તમારી માં ચોદાવો બતાવો છો. હે પાવઈ આવો
અહીંયા બાદ ને એકવાર તારી મા બેન ના ચોદવા તો બોલાવ્યો હોત, તારી મા બેન ચોદી નાખત. મા ચોદા હમણાં તું મનમાં ખાલી મા બેન ચોદવા જ બોલાવો તમે, બીજું કઈ કરો માં. અને ભુવાગીરી બંધ કરો, પૂછવાનું બંધ કરો હો તમારી માને ચોદો. ભુવાગીરીની માનો ભોસડો. આ ભુવાગીરીમાંથી જે તમે પૂછતા શીખાશો ને, આ તત્વજ્ઞાની છે ને આખું મૂળ જાણે છે. હું આખા હિન્દુનો નાશ કરીશ માં ચોદામણાઓ, તમારી બેન ના ચોદું. તમે પણ વિડીયો જોઈ લે, તમને પણ ખબર પડી જાય કે આવા માં સોદામણા હારે કે બેનના લોડા હારે આને હારે હું થવું જોઈએ એ તમને પણ ખબર હશે. અને જો તમે મારા સપોર્ટ કરતા હો અને તમે જો ગુજરાતની વાતોની ચેનલની માહિતી તમને સાચી અને સચોટ લાગતી હોય તો વિડીયોને જેમ બને એમ શેર કરો, લાઈક કરો અને આપણા હિન્દુ ભાઈઓ સુધી આ વિડીયોને પોગાડો કે જે આ ભળવાની માં શોધી નાખે ભાઈ. કારણ કે આ ખુલ્લેઆમ ગાળું દઈ રહ્યો છે ગુજરાતની જનતા એને. આને હું ભાઈ ગુજરાતની જનતાની હું માં શોધી આવી છે એ બધાને જેમ ફાવે એમ ગાળું દઈ રહ્યો છે. એને એવો ગાળું દેવાનો અધિકાર જ નથી ભાઈ. એને જેને જે પર્સનલ દુશ્મની હોય ભાઈ એને યારે તો લઈ નહીં, પણ આખી ગુજરાતની જનતાને હું કામ લેશો? તો મિત્રો તમે જેમ બને આ વિડીયો આપણા હિન્દુ ભાઈઓ અને ગુજરાતની જનતામાં જેમ બને એમ શેર કરો અને આ ભૂસડીને કાયદેસર કડકથી કડક સજા થવી જોઈએ મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું પાછા આપણે એક નવા વિડીયો સાથે.